સુરતની ઉધના પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી હતી. ઉધનાની ઈસ્ટર્ન એન્જિનિયરિંગ કંપની 11.70 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉધના પોલીસે ઉકેલી લીધો છે. 3 યુવકોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ કંપનીમાંથી કોપર વાયર ચોરી કરવાની હતી, પરંતુ આરોપીઓને 11 લાખ રૂપિયાની રોકડ તથા તેઓ ભાન ભૂલી ગયા અને રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા. આરોપીઓ શુભમ, દીપક અને આનંદ ચોરી કરી લીધા મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈમાં તેમણે ચોરીના પૈસા બાર અને ડાન્સર્સ પાછળ ઉડાવ્યા. શુભમે 11,000 રૂપિયાના ભાડાનું આલિશાન રૂમ ભાડે રાખ્યો અને મોંઘો કેમેરો પણ ખરીદ્યો. પોલીસે તપાસ દરમિયાન સીસીટીવીમાંથી કંપનીની ગ્રીલ કાપી ઘૂસતા આરોપીઓની ઓળખ કરી. જે આરોપી આનંદે ચોરીના નોટોના બંડલ સાથે ફોટો ખેંચી ગોઈંગ ટુ બોમ્બે કેપ્શન સાથે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી, જેણે પોલીસને તેમનું સ્થાન અને હાલત જાણવામાં મદદ કરી. અને પોલીસથી બચવા આરોપી દીપકે ઘરની બહાર પડેલી રેતીમાં રોકડ રકમ દાટી હતી, પરંતુ પોલીસે તે પણ શોધી કાઢ્યા. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પકડી લીધા અને 6.5 લાખ રૂપિયાની રોકડ રકમ રિકવર કરી છે. આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.